Hello students, in this lecture I will teach you about 10th 5-year plan and 11th 5-year plan. So first I will start with 10th 5-year plan. So 10th 5-year plan, duration of 10th 5-year plan between from 2002 to 2007 એટલે કે 2002 થી 2007 સુધીમાં 10th 5-year plan હતો. Making India as one of the 10 fastest growing developing countries, population growth has deaccelerated below 2% for the first time in 4 decades. તો મેઇન એમ શું હતો કે જેટલી બી વર્લ્ડની અંદર જેટલી કન્ટ્રી છે તો જેટલી આમાં અમુક કન્ટ્રી હોય ડેવલપ કન્ટ્રી હોય, એમાંથી અમુક કન્ટ્રી છે ડેવલપિંગ કન્ટ્રી, એના પછી આવે અમુક કન્ટ્રી હોય અંડર ડેવલપ કન્ટ્રી. તો એ જ રીતે જે ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રી છે. તો જે 10 ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ડેવલપિંગ કન્ટ્રી છે એની અંદર એક ઇન્ડિયા બી આવે, એ એનો મેઇન એમ હતો 10th 5-year પ્લાનનો. The approach during the 10th 5-year plan to improve access to and enhance the quality of primary health care in urban and rural areas by providing an optimally functioning primary health care system as a part of basic minimum service. તો અપ્રોચ કેવી રીતે હતો 10th પ્લાનનો? તો જે રૂરલ એરિયા અને અર્બન એરિયા છે એમને પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડ કરવી. નેક્સ્ટ છે ટાર્ગેટ ફોર ધી 10th પ્લાન એન્ડ બિયોન્ડ. તો 10th 5-year પ્લાનની અંદર કયા કયા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા? તો ફર્સ્ટ છે રિડક્શન ઓફ પોવર્ટી રેશિયો ટુ 20% બાય 2007 એન્ડ 10% બાય 2012. એટલે જે કે પોવર્ટી રેશિયો છે ઇન્ડિયાની અંદર, ગરીબી રેશિયો છે, તો 2007 સુધીમાં એને 20% જેટલી કરવી, 20% જેટલી, અને 2012 સુધીમાં એને 20%થી 10% જેટલી નીચી કરવી પોવર્ટી રેશિયોને. નેક્સ્ટ છે પ્રોવાઇડિંગ ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ ઇન એડિશન ટુ ધી લેબર ફોર્સ ઓવર ધી 10th પ્લાન પીરિયડ. એમ્પ્લોયમેન્ટ પૂરું પાડવું જે લોકો અનએમ્પ્લોયમેન્ટ છે એવા લોકોને. યુનિવર્સલ એક્સેસ ટુ પ્રાઇમરી એજ્યુકેશન બાય 2007. ને જેટલા બી લોકો છે એટલે કે જેટલા બી ચિલ્ડ્રન છે બધાને પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે ટિલ 8th ક્લાસ સુધી પ્રાઇમરી એજ્યુકેશન બધાને પૂરું પાડવું ટિલ 2007 સુધીમાં. રિડક્શન ઓફ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ટુ 45 per 1000 live births by 2007 and to 28 per 1000 live birth by 2012. એટલે કે જે IMR છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એને 2007 સુધીમાં 45 જેટલો કરવો અને 2012 સુધીમાં એને 28 જેટલો કરવો. રિડક્શન ઓફ મેટર્નલ મોર્ટાલિટી રેશિયો ટુ 20 per 1000 live birth by 2007 and to 10 by 2012. એવી જ રીતે જે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો છે એને 20 સુધી કરવો 2007માં અને 2012માં 10 સુધી કરવો. ઇન્ક્રીઝ ઇન ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ટુ 25% બાય 2007 એન્ડ 33% બાય 2012. ઓલ વિલેજીસ ટુ હેવ એક્સેસ ટુ પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર બાય 2012. એટલે કે જે ફોરેસ્ટ કવર છે, ફોરેસ્ટ એરિયા અને ટ્રી કવર છે એને ઇન્ક્રીઝ કરવો 25%થી લઈને 33% સુધી. અને જે વિલેજીસ છે બધા વિલેજીસની અંદર એડિક્વેટ ડ્રિંકિંગ વોટર મળી રહે એની અને એક્સેસ બધાને મળી રહે એની વ્યવસ્થા કરવી. ક્લિનિંગ ઓફ ઓલ મેજર પોલ્યુટેડ રિવર્સ બાય 2007 એન્ડ અધર નોટિફાઈડ સ્ટ્રેચેસ બાય 2012. એટલે કે જેટલી બી રિવર્સ છે ઇન્ડિયાની અંદર અને જેટલી પોલ્યુટેડ છે, જે પ્રદૂષિત રિવર્સ છે એને ક્લીન કરવી. નેક્સ્ટ ઇઝ 11th 5-year plan. Duration of 11th 5-year plan from 2007 to 2012.
India has built up a vast health infrastructure and health personnel at primary, secondary, and tertiary care in public, voluntary, and private sectors. The onset of a long and expensive illness can drive the non-poor into poverty. Ill health creates immense stress even among those who are financially secure. This plan will give specially attention to the health of marginalized groups like adolescents, women of all ages, children below 3 years, older persons, disabled, primitive, tribal groups. તો જે 11th 5 year પ્લાન હતો એનો ડ્યુરેશન હતો 2007થી લઈને 2012 સુધીમાં. તો એના માટે 11th 5 year પ્લાન સરખી રીતે થઈ શકે એના માટે જે ઇન્ડિયા છે એણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા પ્રાઇમરી લેવલ પર, સેકન્ડરી લેવલ પર અને ટર્સરી કેર માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા પબ્લિક લેવલે, વોલેન્ટરી લેવલે અને પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક એટલે બાય ગવર્મેન્ટના જે ચાલતા હોય હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઇવેટ સેક્ટર એટલે કે ખાનગી જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ ડેવલપ કર્યા અને એના માટે સ્પેશિયલ ગ્રુપ્સ ને ફોકસ આપ્યું વધારે. તો એની અંદર કયા કયા ગ્રુપ્સ? તો એડોલેસન્ટ્સની ઉપર, વુમન ઉપર, ચિલ્ડ્રન, પછી ઓલ્ડર પર્સન, ડિસેબલ્ડ અને ટ્રાઇબલ ગ્રુપ્સ. ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે જે લોકો ટ્રાઇબ્સમાં રહેતા હોય, ફોરેસ્ટમાં રહેતા હોય એવા ટ્રાઇબલ ગ્રુપ્સમાં. Goal for 11th 5 year plan: reducing maternal mortality ratio, reducing infant mortality rate, reducing total fertility rate, providing clean drinking water for all, reducing anemia among women and girls by 50%, and raising the sex ratio for the age group of 0 to 6 years to 935 by 2011-12 and 950 by 2016 and 17. Some of the major development during 11th 5 year plan. It includes improving the health equity at rural level by NRHM and urban level by NUHM. એટલે જે હેલ્થ ઇક્વિટી છે એ ઇમ્પ્રૂવ કરવી બાય NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા અને નેશનલ અર્બન હેલ્થ મિશન દ્વારા. એડોપ્ટિંગ એ સિસ્ટમ સેન્ટ્રિક approach rather than a disease centric approach. Increasing survival, reducing maternal mortality, reducing infant and child mortality, taking full advantages of local enterprise for solving local health problems. એટલે કોઈ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય બહુ સિરિયસ ના હોય તો એની માટે જે લોકલ એન્ટરપ્રાઇઝ હોય એવી વસ્તુઓની હેલ્પ લેવી. Integrating IOS in health system, increasing the role of RMPs, training the TBS and make them SBA. એટલે કે જે આયુષ છે એને ઇન્ટિગ્રેટ કરવું હેલ્થ સિસ્ટમની અંદર અને જે આરએમપી છે એમને બી ઇન્ક્રીઝ કરવા. આરએમપી સ્ટેન્ડ્સ ફોર રૂરલ મેડિકલ પ્રેક્ટિશનર. રૂરલ મેડિકલ પ્રેક્ટિશનર. નેક્સ્ટ છે ટ્રેનિંગ ધ TBS એન્ડ મેક ધેમ SBA. એટલે કે TBA છે એમને SBAમાં કન્વર્ટ કરવી. TBA સ્ટેન્ડ્સ ફોર ટ્રેન બર્થ અટેન્ડેન્ટ, ફર્સ્ટ યરમાં તમે શીખી ગયા છો. અને SBA સ્ટેન્ડ્સ ફોર સ્કિલ્ડ બર્થ અટેન્ડન્ટ. જે ટ્રેન બર્થ અટેન્ડન્ટ છે એમને સ્કિલ્ડ બર્થ અટેન્ડન્ટની અંદર કન્વર્ટ કરવી. Propagating low cost and indigenous technology, preventing indebtedness due to expenditure on health, protecting the poor from health expenditure. એટલે કે જે પર્સન હોય, જે પીપલ હોય એ લોકોને કોઈ ડિઝીઝ થાય, કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તેમને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ માટે એમને વધારે પડતા મની, વધારે પડતા પૈસા ખર્ચવા પડતા હોય છે. તો એ લોકોને મદદ કરવી. હેલ્થ એક્સપેન્ડિચર એમનું ઓછું થાય પુઅર પીપલનું, તો એમને એની અંદર હેલ્પ કરવી. નેક્સ્ટ છે
decentralizing governance, establishing e-health, improving access to and utilization of essential and quality healthcare, increasing focus on health and human resources, reorienting Ayush, reintroducing licensile course in medicine, improving medical, paramedical, nursing and dental education, focusing on excluded or neglected areas, older population care, disability and integrating disabled reduction, and oral health care. Enhancing efforts at disease reduction and providing focus to health system and biomedical research. So this is all about 11th and 10th 5-year plan.